મહારાજના મહિમાનો પાર ના આવે તેવી દિવ્ય મૂર્તિ છે, અપાર છે. અહીં ઉપસ્થિત સર્વે સંતો અને હરિભક્તોને આ સેવકના પ્રેમપૂર્વક જય સ્વામિનારાયણ. બાબાશ્રી અનેક વખત મહારાજના મહિમાની વાતો કરતા. એક વખત સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામી મહારાજના મહિમાની વાતો લખતા હતા. ત્યારે બાપાશ્રી બોલ્યા, સ્વામી તમે તો જાણો છો જે તમારે મહારાજનો બધો જ મહિમા લખી નાખો છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે જે બધી વનસ્પતિની કલમ કરો, 7 સમુદ્રની શાહી કરો, જે લખતા લખતા કલમ ઘસાઈ જાય, શાહી ખૂટી જાય, પરંતુ મહારાજના મહિમાનો પાર ના આવે તેવી દિવ્ય મૂર્તિ છે, અપાર છે, જે લખવાથી કે વાંચવાથી પાર પામી શકાય તેવી નથી. શ્રીજી મહારાજ પોતે જ ગઢડા મઢીયાના 67મા વચનામૃતમાં કહે છે કે અમે પર અમારા મહિમાને પારને પામતા નથી તો બીજું કોણ પામી શકે? પુસ્તકોથી આપણને મહારાજની સામર્થ્ય, લીલા અને મહાત્મય વિશે જ્ઞાન મળે છે, જે ભક્તિનું પહેલું પગથિયું કહી શકાય. સંતોનો સમાગમ, સભાઓ અને ગુરુજીનો રાજીપો મહારાજના સ્વરૂપને જાણવા માટેનું બીજું પગથિયું કહી શકાય. પરંતુ આ બંને સ્ટેપમાં મહારાજના સ્વરૂપની વાત થાય છે, મહારાજના લીલા ચરિત્રની વાત થાય છે. તો પ્રશ્ન એ છે, શું આ જ આપણો અંતિમ લક્ષ્ય છે? શું આના માટે જ ગુરુજી આટલો દાખલો કરે છે? બિલકુલ નહીં, કારણ કે આ દિવ્ય સ્વરૂપ તો માણવાની અને અનુભવ કરવાની વસ્તુ છે. આ દિવ્યતાને મૂર્તિનું ધ્યાન કરવાથી પ્રાપ્ત કરી શકાય. આ દિવ્યતાને શબ્દથી ન વર્ણવી શકાય, કારણ કે આ તો પરલોકની વાતો છે જેના કોઈ શબ્દ ના હોય. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં કહ્યું છે કે બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું, બ્રહ્માનંદ કહે શું મુખથી વખાણું, હે બેની જેમ ગુંગેરે ગોળ ખાધો ઈરલો લાગ્યો રે, ઈરલો લાગ્યો રે મંદિરમાં રે વારા ઈરલો રે, ઈરલો લાગ્યો રે મંદિરમાં. જેમ કોઈ ગુંગા માણસને ગોળ ખવડાવીને પૂછે કે ભાઈ સ્વાદ કેવો આવ્યો, તો બિચારો કહેશે અરે ભાઈ સ્વાદ કેવો આવ્યો, તો બહુ ને બહુ મોઢું હલાવીને કહેશે પરંતુ તેને શબ્દમાં નહીં વર્ણવી શકે. આવી જ રીતે આપણા ગુરુજીનો પણ એ જ આગ્રહ છે કે અમે ધ્યાન દ્વારા મૂર્તિનું જે દિવ્ય સુખ લઈએ છીએ તે અમારા સર્વે હરિભક્તોને પણ મળે. ગુરુજી ધ્યાન કરતા શીખવાડશે, કરવું તો આપણે જ પડશે. ગુરુજી રસ્તો બતાવશે, ચાલવું તો આપણે જ પડશે. મુક્તો એક વખત આ ધ્યાન માર્ગ પર ચાલી તો જુઓ, એક વખત આ દિવ્ય સ્વરૂપને માણી તો જુઓ. આપો દીપો ભવ, તમે જ તમારા જ્ઞાનનો દીવો પ્રગટાવો. જય સ્વામિનારાયણ.